મારું નામ અમિત પ્રભુદાસભાઈ આરતિયા, ગામ કેશોદ. મારા પિતાશ્રી ગોલોકવાસી પ્રભુદાસ રમનાથ આરતિયા તારીખ 5/2/2021ના રોજ અવસાન પામ્યા હતા. પછી અમે એને સ્મશાને લઈને આવેલા અને અહીં ડીઝલ ભઠ્ઠી, પછી સાદી સ્મશાન, ટૂંકમાં જે વર્ષો જૂની પુરાણી છે આપણે એ, અને નવી એક અર્જુનભાઈ સંશોધન કરેલી છે સૌદાણ ભઠ્ઠી. અર્જુનભાઈના કહેવાથી અમે ત્યાં ટૂંકમાં એમાં સ્મશાનની ટૂંકમાં અંતિમ સંસ્કાર કરેલા. અને અમને એવું લાગ્યું છે કે આમાં લાકડાનો બધો ઓછો ઉપયોગ થાય છે અને એના હિસાબે પર્યાવરણમાં ધુમાડો ઓછો ફેલાય એટલે પ્રદૂષણ ઓછું થાય છે. અને ટાઈમ પણ ટૂંકમાં ઓમાંથી 3-4-5 કલાક થાય છે એ આમાં 1.5 કલાક થાય છે. એટલે આપણા માટે ટાઈમનો ઉપયોગ મહત્ત્વનો નહોતો, પણ આવનારા જે મહેમાનો હોય બહારથી બારગામથી એને ટૂંકમાં ટાઈમનો પણ ફાયદો થાય છે. એટલે લોકોને નમ્ર અપીલ છે કે અર્જુનભાઈએ સંશોધન કરેલી આ ભઠ્ઠી બધા ઉપયોગ કરે, ગામે ગામ વસાવે, એની સ્થાપના કરે. અને જેટલો ઓછો ધુમાડો જશે પર્યાવરણમાં એટલું પ્રદૂષણ ઓછું ફેલાશે. અને આપણી ટૂંકમાં જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અંતિમ સંસ્કાર છે એ આમાં શક્ય છે. ડીઝલ ભઠ્ઠીમાં કે ગામે ગામ જે ગેસની હોય કે કોઈ પણ હોય એમાં શક્ય નથી. તો આમાં બધું સચવાઈ જશે, આપણી સંસ્કૃતિ સચવાશે અને પોલ્યુશન પણ ઓછું થશે. એટલે દેશને પણ અપીલ છે, સરકારને પણ અપીલ છે કે આ ભઠ્ઠીનો ઉપયોગ કરો અને આખા દેશને બચાવો.